તેમના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી છે, જેઓ અત્યારે આ આશ્રમમાં બિરાજમાન છે. તેમને એમ પણ કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી નીલકંઠવર્ણીના દર્શનથી ખૂબ રાજી થશે. ત્યારે નીલકંઠવર્ણીએ હાથ જોડીને જણાવ્યું કે તેઓ વસ્તીમાં જતા નથી. આ સાંભળીને દુઃખ પામતા સુખાનંદ સ્વામીએ કહ્યું કે જો આપ આશ્રમમાં નહીં પધારો તો અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી આપને લેવા અહીંયા પધારશે. આ સાંભળતા જ નીલકંઠવર્ણી તેમની સાથે રામાનંદ સ્વામીના આશ્રમમાં જવા માટે તૈયાર થયા. અને ત્યાર પછી સુખાનંદ સ્વામી અને નીલકંઠવર્ણી રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા. આમ આજના દિવસે આવો અદ્ભુત પ્રસંગ બની ગયો અને આ લોજ પુલ તે હંમેશા માટે ધન્ય બની ગયું. આજનો પ્રસંગ આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.